આજના મુખ્ય સમાચાર સાથે હું આપનું સ્વાગત કરું છું. ચાલો જાણીએ આજના દેશ-વિદેશ, ગુજરાત અને રમતગમતના મહત્વપૂર્ણ સમાચાર. મુખ્ય સમાચાર 1. રાજકીય સમાચારો. દેશના રાજકીય માહોલમાં આજે ફરી ગરમાવો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં થનારી મહત્વપૂર્ણ રાજકીય પ્રવૃત્તિઓને લઈ પક્ષો પોતાની રણનીતિ મજબૂત કરી રહ્યા છે. જનતા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા તેજ બની છે. 2. સરકારના મહત્વપૂર્ણ નિર્ણય. કેન્દ્ર સરકાર દ્વારા આજે સામાન્ય નાગરિકોને અસર કરતી કેટલીક નીતિઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ નિર્ણયોથી આવનારા દિવસોમાં આર્થિક અને સામાજિક સ્તરે અસર જોવા મળી શકે છે. ગુજરાત સમાચાર 3. વિકાસ અને યોજનાઓ. ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટોને લઈને સરકાર સક્રિય બની છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. 4. સ્થાનિક મુદ્દા. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણી, રસ્તા અને આરોગ્ય સેવાઓ જેવા મુદ્દાઓ પર પ્રશાસનનું ધ્યાન કેન્દ્રિત છે. જનહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસો ચાલુ છે. 5. મોંઘવારી અને બજાર. દૈનિક વપરાશની વસ્તુઓના ભાવને લઈ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. સરકાર તરફથી ભાવ નિયંત્રણ માટેના પ્રયાસોની ચર્ચા થઈ રહી છે. 6. શેરબજાર અપડેટ. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. રોકાણકારોએ સાવચેત વલણ અપનાવ્યું છે અને વૈશ્વિક સંકેતો પર નજર રાખી છે. 7. આંતરરાષ્ટ્રીય સમાચાર. વિશ્વ સ્તરે રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી છે. વૈશ્વિક બજારો અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની અસર થઈ શકે છે. હવામાન સમાચાર. કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો અને મુસાફરોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. રમતગમત સમાચાર. 9. ક્રિકેટ જગત. ક્રિકેટ સહિત વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓની તૈયારીઓ અને પ્રદર્શન ચર્ચામાં છે. આવનારી સ્પર્ધાઓને લઈને ખેલાડીઓ ઉત્સાહિત છે. સકારાત્મક સમાચાર. 10. પ્રેરણાદાયી ઘટના. વિજ્ઞાન, ટેકનોલોજી કે સમાજ સેવામાં ભારત તરફથી એક સકારાત્મક પહેલ ચર્ચામાં છે, જેનાથી દેશનું નામ ઉજળું થયું છે. આ સાથે આજના સમાચાર પૂર્ણ થાય છે. આવતી બુલેટિનમાં ફરી મળીએ. ત્યાં સુધી નમસ્કાર.